નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। ખેડૂતો માટે ફરી આકાશી આફતના એંધાણ છે। ગુજરાતમાં ભર શિયાળે માવઠાનો ખતરો। હવામાન નિષ્ણાંત અંબાલાલની મોટી આગાહી। ખેડૂતોને પરેશાન કરી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ શરૂ થશે। 48 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે તેવા એંધાણ છે। તો રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે। કેટલાક ભાગમાં શિયાળે માવઠું પણ થઈ શકે છે। તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વધુ અસર જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડી શકે છે। તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અસર થઈ શકે છે। ઘણા ભાગોમાં ઝાકળ પણ આવી શકે છે। થોડા દિવસ ઝાકળ ધુમ્મસનો કેર રહી શકે છે। જાન્યુઆરીમાં પણ વારંવાર પલટા આવી શકે છે। વાતાવરણ પલટાતા ખેડૂતોને થઈ શકે છે તેની અસર। જીરું શાકભાજીના પાક પર વિશેષ અસર થઈ શકે છે। 2026માં જાન્યુઆરી ફેબ્રુઆરી રોગિષ્ટ રહી શકે છે। આગામી 48 કલાકમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં છેક પાકિસ્તાનના ભાગો થઈને કચ્છના ઉપલા ભાગો થઈને રાજસ્થાનના ભાગો અને છેક ઉત્તર ભારતના ભાગો સુધીમાં પ્રભાવી રહેશે અને પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે લગભગ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે અને હવે ધીરે ધીરે ઝાકળ પડવાની શક્યતા રહેશે। લગભગ ધુમ્મસ જોવા જઈએ તો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ધુમ્મસ રહેવાની શક્યતા રહેશે, વિઝિબિલિટી ઘટે અને લગભગ મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક અંશે લગભગ જૂનાગઢના ભાગોના કોઈ ભાગમાં ધુમ્મસની શક્યતા રહેશે। ઝાકળ હવે ધીરે ધીરે પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ બીજા સપ્તાહમાં, પ્રથમ સપ્તાહના અંત અને બીજા સપ્તાહમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થતાં ઠંડી પડવાની શક્યતા રહેશે। 11મી જાન્યુઆરીએ પણ ઠંડી પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 18થી 20 જાન્યુઆરીમાં પણ હવામાનમાં પલટો આવશે અને પશ્ચિમ વિક્ષોભ આવતા જશે। લગભગ જાન્યુઆરીમાં એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે, બરફવર્ષા થવાની શક્યતા રહેશે। એટલે લગભગ જાન્યુઆરીમાં જ ઠંડો રહેવાની શક્યતા રહેશે। વિપરીત હવામાનની વિષમના કારણે લગભગ ઊભા રવિ પાકોમાં અસર થવાની શક્યતા રહેશે। ખાસ કરીને લગભગ જીરા જેવા પાકોમાં વધારે અસર થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કેટલાક કંઈક શાકભાજીના પાકો છે તેના પર પણ અસર થવાની શક્યતા રહે। ખાસ કરીને આ જે રોગ જે છે રોગિષ્ટ ઋતુ એ ફેબ્રુઆરી અને માર્ચ માસમાં વધારે રહેવાની શક્યતા રહેશે। આથી આબાલવૃદ્ધ સૌ લોકોએ આ વખતે ફેબ્રુઆરી માર્ચમાં પોતાના તનની કાળજી રાખે એ ઈચ્છે છે। તો દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધી જતા નવી આવક બંધ કરવાની ફરજ પડી છે। હાલ યાર્ડમાં અંદાજિત 40,000 બોરી મગફળીની આવક થઈ રહી છે અને અગાઉનો સ્ટોક પણ પેન્ડિંગ હોવાથી યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 29 ડિસેમ્બરથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની નવી આવક બંધ કરવામાં આવી છે। મગફળીની ઉતરાઈ શરૂ કરવામાં આવેલ હતી, જે સવારે 7 થી 10 વાગ્યા સુધી શરૂ કરેલ હતી, પરંતુ ભારે આવકના કારણે હાલ પૂરતી મગફળીની ઉતરાઈ બંધ કરેલ છે। અંદાજે 35 થી 40,000 મણની આવક છે, જેની સામે પેન્ડિંગ મગફળીની હરાજી બાકી હોય હાલ પૂરતી મગફળીની ઉતરાઈ બંધ કરેલ છે। અન્ય સમાચાર, રાજકોટથી જણસ વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે। માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ઉમટ્યા છે। યાર્ડ નજીક 1450 વાહનોનો ખડકલો થયો છે। તો યાર્ડ ખુલતાની સાથે જ અલગ અલગ જણસ લઈને ખેડૂતો પહોંચ્યા હતા। મગફળી, કપાસ, સોયાબીન, અડદ, મગ, ઘઉં, ચણા, લસણ, સિંગફાળા, કાળા તલ, સફેદ તલ અને જીરુની મોટા પ્રમાણમાં આવકો થઈ। અલગ અલગ ખરીફ પાકની મોટા પ્રમાણમાં આવકો થઈ છે। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના અરવલ્લી ગિરિમાળાના આપેલા ચુકાદા મામલે સ્ટે આપતા જિલ્લાના પર્યાવરણ પ્રેમીઓ અને રાજકીય પક્ષોએ નિર્ણય આવકાર્યો છે।
અને કહ્યું કે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક અરવલ્લીની ગિરિમાળાની સુરક્ષા જરૂરી, 100 મીટર સહિતના તમામ બાબતો રદ કરી ગિરિમાળાની સુરક્ષા વધારવામાં આવે. એટલે એક અર્થમાં લોકોનો અવાજ, લોકોની પ્રતિક્રિયાને નામદાર સુપ્રીમ કોર્ટે ગણનામાં લીધી છે, નોટિસમાં લીધી છે. એ ગુજરાત માટે, રાજસ્થાન માટે અને સૌ પર્યાવરણ પ્રેમીઓ માટે આ ક્રાંતિનો વિષય છે. જો અરવલ્લીની ગિરિમાળાઓ તૂટી જાય તો માનવ જીવનનું અસ્તિત્વ છિન્ન ભિન્ન થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હતું. એવા સંજોગોમાં રાજનેતાઓ, વિરોધ પક્ષો અથવા જે પણ લોકોએ આ લોક ચળવળ આંદોલનને સપોર્ટ કરી અને જે આ ક્રાંતિકારી નિર્ણય સુપ્રીમ કોર્ટના મારફતે લેવડાયો એ સૌ લોકોનો વિજય છે. સુપ્રીમ કોર્ટે એની જ વાત પ્રજા દ્વારા જે રાજસ્થાનથી ચાલુ થયેલી ચળવળ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી, કેન્દ્ર સુધી પહોંચી અને આ વાતનો સ્ટે લાવવામાં આવ્યો છે ત્યારે પ્રજાને અંદર એકદમ આનંદ છે અને એમની આસ્થાને સરકાર પણ જો ધ્યાનમાં રાખે તો આ દેશ માટે અરવલ્લી ગિરિમાળાઓ પહેલા પણ જરૂરી હતી, આજે પણ જરૂરી છે ને પછી પણ જરૂરી છે. એટલે ભવિષ્ય, ભૂતકાળ ને વર્તમાન માટે પણ અરવલ્લી ગિરિમાળાઓ સચવાવી જોઈએ. આજે તો હજુ સુપ્રીમ કોર્ટમાંથી આ બાબતે સ્ટે મળ્યો છે, પરંતુ લોકોની જાગૃતિ માટે અને આ અરવલ્લી ગિરિમાળાઓ બચાવવા માટે અમે અમારા પ્રયત્નો ચાલુ રાખીશું અને આંદોલનનો જે ભાગ છે એ પણ અમારો જરૂરી ચાલુ રહેશે. પાટીદાર સમાજ બાદ હવે બ્રહ્મ સમાજની માંગ. ભાગેડુ લગ્ન નોંધણીમાં ફેરફારની માંગણી સાથે બ્રહ્મ સમાજ મેદાને છે. બ્રહ્મ સમાજના આગેવાનોની મુખ્યમંત્રીની રજૂઆત. સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે બેઠક થઈ છે. દીકરા દીકરીના લગ્નમાં મા બાપની સહી ફરજિયાત કરવા કરી છે માંગણી. પાટીદાર સમાજની માંગને બ્રહ્મ સમાજનું સંપૂર્ણ સમર્થન. મા બાપની સંમતિ અથવા મા બાપની સહી ભાગેડુ લગ્નની બાબતમાં ફરજિયાત હોવી જોઈએ એવા કાયદો અમલમાં આવે એની પણ અમે એક માંગણી કરી છે. તો જે પ્રકારથી માંગ કરવામાં આવી છે આ સાથે ઈડબ્લ્યુએસ 10% અનામતનો લાભ રાજકીય રીતે મળે તે માટે પણ બ્રહ્મ સમાજે રજૂઆત કરી છે. ઈડબ્લ્યુએસમાં જે રીતે શૈક્ષણિક અને રોજગાર અને આર્થિક રીતે જેનો લાભ મળે છે એને પંચાયત સુધી જે રાજકીય રીતે પણ એનો ઈડબ્લ્યુએસના 10% લાભ મળે એવી પણ અમે રજૂઆત કરી છે. સુરત આરતી સાંગાણીની વધુ એક પ્રતિક્રિયા. રડતા રડતા આરતીએ વેદના વ્યક્ત કરી છે. પટેલ સમાજના અગ્રણીઓને ટીકા કરી છે. દીકરી મરી જાય અને મરીને જીવે તે સમાજને પોસાય છે. આવો તો કેવો સમાજ છે તમારો? હું મંગળસૂત્ર પહેરું છું તો પણ વાંધો છે. પટેલ સમાજમાં ઘણી દીકરીઓ સમાજમાં જ હેરાન થાય છે. કોઈ દીકરીને હેરાન ન કરતા તમારા ઘરે પણ દીકરી છે. લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે. તમને એવું જ લાગે છે ને? તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો. કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી. કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે, દીકરી મરીને જીવે એ પોસાય છે, પણ દીકરી ખુશ ના હોવી જોઈએ. આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું. સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને તમને કે આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ. તમારા ઘરે પણ દીકરી છે ને તમારા જીવનમાં દીકરીઓ આવશે પણ. આ વાત ભૂલવી નહીં. સ્વતંત્રતા આપ્યા પછી જે દીકરીઓ વિશ્વાસઘાત કરતી હોય છે ત્યારે ચોક્કસ સમાજના અગ્રણી તરીકે ચિંતા થાય છે અને વિડીયો જ્યારે વાયરલ થાય છે, કોઈ પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયાની અંદર આવે છે ત્યારે ચોક્કસ દુઃખ થાય છે કે લોકોને, યુવાન યુવતીને શું આની અંદરથી પ્રેરણા મળશે. અને યુવાન યુવતી હંમેશા તેમના જીવન માટે એ સ્વતંત્રતા હોય છે, પણ એ સ્વતંત્રતા સમાજને કંઈક ને કંઈક નુકસાન કરતી હોય છે, પરંપરાઓને નુકસાન કરતી હોય છે. બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી પડતર નોકરીના ઓર્ડર, જાતિના પ્રમાણપત્રોના વિવાદો, પેઢીનામાની માંગનો વિરોધ અને જંગલની જમીનની સનદો ન મળવા જેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
આદિવાસી સમાજનો આક્ષેપ છે કે સરકારી લાભો અને સ્કોલરશીપ ન મળવાના કારણે યુવાનોને કાળી મજૂરી કરવાનો વારો આવ્યો છે. તેથી પોતાના હકોની માંગણી સાથે મોટી સંખ્યામાં આદિવાસીઓ પગપાળા ગાંધીનગર પહોંચી સરકાર સામે રજૂઆત કરશે. હર હંમેશા દાખલા ના મળે તો આદિવાસી દીકરા દીકરી ભણાવવા માટે કેટલી મુશ્કેલીઓ પડે છે, નોકરી માટે કેટલી મુશ્કેલીઓ પડે છે. એના અનુસંધાને વારંવાર રજૂઆત કલેક્ટર સુધી કરવામાં આવી, પણ દાખલા ચાલુ નથી થયા, દાખલા હજુ આપવાના ચાલુ નથી થયા. ના છૂટકે આજે આખા જ અમીરગઢના દોતા તાલુકાના બધા જ આગેવાનો ભેગા થઈને વાલીઓ સાથે, દીકરાઓ સાથે, ભણતા વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગર સુધી જવાનું એક શરમજનક બાબત કહેવાય કે અમને દાખલા માટે આદિવાસીઓને ગાંધીનગર સુધી ભટકવું પડે ને. એટલે આ બાબતે અમે અનેકવાર રજૂઆત કરી પણ સુખદ નિરાકરણ ના આવતા આજે યુવાનોએ, આગેવાનોએ સૌની આગેવાનીમાં આજે જે પદયાત્રાનું આયોજન કર્યું છે અને ગાંધીનગર ખાતે જે ઊંઘેલી સરકાર છે એમને ઊંઘમાંથી જગાડવા, અમારા હિતમાં નિર્ણય લેવા માટે, અમારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે, અમારા સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનોના હિતમાં નિર્ણય લેવા માટે અને જગાડવા માટે અમે પદયાત્રાનું આયોજન કર્યું છે. આદિજાતિના દાખલા માટે જે હેરાનગતિ સરકાર દ્વારા થઈ રહી છે તે માટે મામલતદારશ્રીને, કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપેલ છે. તેમ છતાં આ સરકારે અમારા જે કાગળિયા હતા એ અભરાઈ ચડાયેલા છે એવું લાગી રહ્યું છે. જેના માટે આજે સમગ્ર બનાસકાંઠાના પૂર્વ પટ્ટીના આદિવાસી યુવાનો, ભાઈઓ, વડીલો, બહેનો સાથે પાલનપુરથી પેદલ યાત્રાથી અમે ગાંધીનગર પહોંચવાના છીએ. દાંતા સ્ટેટના રાજવી પરિવારના અંબાજી મંદિરમાં પરંપરાગત પૂજાના હક પર હાઈકોર્ટે રોક લગાવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં અને રાજવી પરિવારના સમર્થનમાં દાંતાના વેપારીઓએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખી રાજવી પરિવારના સમર્થનમાં જોડાયા હતા અને મામલતદાર કચેરી સુધી રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. વર્ષો જૂની આસ્થા અને પરંપરાને માન આપીને હાઈકોર્ટના નિર્ણયને પરત ખેંચવા કે પુનઃ વિચારણા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. का जो निर्णय आया है ये हम मान्य नहीं गिनते हैं, क्योंकि ये एक परंपरा है, ये एक हिंदू सनातन संस्कृति है और जो यज्ञ जो अष्टमी का दाता राज परिवार या महाराणा साहब के द्वारा होता है वो एक यज्ञ ही नहीं है, ये एक हमारा करवटा है जो हर एक परिवार, छोटे से छोटा व्यक्ति अपने घर पे अपनी कुल देवी का जो करवटा करता है वो एक ये करवटा है. હાઈકોર્ટે જે હુકમ આપ્યો છે એમને દુઃખની લાગણી છે કે આવો હુકમ અહીંયા દોતારા માટે, રાજવી પરિવાર માટે ખરાબ છે. કારણ કે રાજવી પરિવાર વર્ષોથી છે, અહીંયા રજવાડા હતા ત્યાંથી, અને મા અંબાને લાવવાવાળા જ રાજવી પરિવાર વાળા છે. તો પછી આ હુકમ થાય ને એક જ વસ્તુ છે કે જે આથમનો એમના માટે યજ્ઞ કરતા હતા, એમાં કોઈ મંદિર કે બીજું કોઈ બંધ રાખતા નથી અને એ યજ્ઞ કરી એટલી વિધિ એમને પૂરી કરે છે. તો એ અધિકાર છીનવી લે એ દોતારા દરેક લોકોની લાગણી દુભાય છે. વડોદરાના વાઘોડિયાના ટીમ્બી ગામનો યુવક કેનાલમાં પડ્યો છે. જરોદ પાસેના અડીરણ નજીકથી પસાર થતી કેનાલમાં પડ્યો. યુવક ખાનગી કંપનીમાં નોકરી કરી રાત્રે 11 વાગ્યાથી લાપતા હતો. રાત્રે ગુમ યુવકની પરિવાર અને મિત્રોએ શોધખોળ કરી હતી. અડીરણ કેનાલ પરથી યુવકનું બાઇક, હેલ્મેટ, આઈડી કાર્ડ, સ્વેટર અને બૂટ મળ્યા, જે બાદ જરોદ પોલીસને ઘટના અંગે જાણ કરાઈ. હાલોલ ફાયર વિભાગની મદદથી યુવકની કેનાલમાં શોધખોળ કરવામાં આવી. યુવકના 7 મહિના પહેલા લગ્ન થયા હતા. દાહોદના ગરબાડામાં મધમાખીએ 4 વ્યક્તિઓ પર હુમલો કર્યો. ગરબાડા તાલુકાના જાંબુઆ ગામમાં બની ઘટના. ખેતરમાં પાણી વાળી રહેલા ખેડૂતો પર મધમાખીએ હુમલો કર્યો હતો. ગુલબાર અને જાંબુઆ ગામના 2 પુરુષ અને 2 મહિલાઓ ઘાયલ થયા છે. ઘાયલોને ગરબાડાના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાકની અંદર પાણીનું આ લોકો વાળી રહ્યા હતા અને તે અર્થામાં મધમાખી જે માખી 2 ને 4 જણને કડી જબરજસ્ત કડી અને દવાખાને એડમિટ કર્યા. રીલના ચક્કરમાં યુવકે જીવ જોખમમાં મૂક્યો. વડોદરામાં વાયરલ થયેલા એક વિડીયોમાં સાપ સાથે મસ્તી કરતો નજરે ચડ્યો. યુવાન રૂમાલ મોઢામાં નાખી બિનની જેમ સાપ સામે અચકલા કરતો વિડીયોમાં કેદ થયો છે. વાયરલ વિડીયો ડભોઈના ટાઉન વિસ્તારનો હોવાની માહિતી છે.
રીલ બનાવનાર યુવાને ન ફક્ત પોતાનો જીવ જોખમમાં મૂક્યો પરંતુ સાપને પણ પરેશાન કરી દીધો. મોઢામાં રૂમાલ નાખી પોતે સપેરો હોય તેવો ઢોંગ કરતો વિડીયો વાયરલ થયો છે. ન્યૂઝ 18ની અપીલ છે કે આવા સ્ટન્ટ કે રીલ જોખમી બની શકે છે. તો આવો સ્ટન્ટ છે તે વાયરલ થઈ રહ્યો છે, જે બાદ અનેક સવાલો. રીલના ચક્કરમાં યુવકે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે. આ પ્રકારના સ્ટન્ટ ન કરવા જોઈએ. મોંમાં રૂમાલ નાખીને સાપને પરેશાન કરતો આ યુવક છે તે જોવા મળી રહ્યો છે. ડભોઈ વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન છે. આ વિડીયો બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આવા જોખમી સ્ટન્ટ કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ. નવસારી જિલ્લા ભાજપના નેતા જિગ્નેશ નાયક વિવાદમાં આવ્યા છે. મહિલાના પતિએ જિગ્નેશ નાયકને 3 કરોડની બદનક્ષીની નોટિસ ફટકારી છે. મહિલા સાથે લફડાબાજીનો આરોપ હતો. મહિલા મિત્ર સાથે ગાડીમાં પકડાઈ જતા મહિલાના પતિએ જિગ્નેશ નાયકને ચખાડ્યો હતો મેથી પાક. જિગ્નેશ નાયકની કરતૂતને લઈને સમગ્ર જિલ્લામાં ચર્ચા થઈ રહી છે અને કાર્યવાહી કરવામાં આવે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. જિલ્લા ભાજપના નેતા જિગ્નેશ નાયક મહિલા સાથે લફડાબાજીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો મહિલાના પતિની જિગ્નેશ નાયકને બદનક્ષીની નોટિસ. જૂનાગઢ જિલ્લાની વડિયા પે સેન્ટર શાળાએ મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન દ્વારા પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શાળાના શિક્ષિકા કિંજલબેન રાઠોડે 1 વર્ષ પહેલા મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનની શરૂઆત કરી હતી, જેમાં સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓના સહયોગથી શાળાના બાળકોએ ઇકો બ્રિક્સ બનાવીને સમગ્ર સંકુલને પ્લાસ્ટિકથી મુક્ત કર્યું છે. આ પ્રેરણાદાયી કામગીરીની નોંધ લઈ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. પ્લાસ્ટિક મુક્ત શાળાનો અમને એવોર્ડ મળ્યો છે. આનંદની વાત છે કે મારા અને મારા સ્ટાફ ગણે અને મારા ગામે જે સહયોગ આપી અને જે અમને પ્લાસ્ટિક મુક્ત શાળાનો એવોર્ડ જે મળ્યો, ત્યાં સુધી જે સહકાર આપ્યો, તો આ બધાનો અમે આભાર માનીએ છીએ, ગામ અને વાલીગણનો. પરંતુ બીજી શાળાઓ અને બાળકોને પણ ભલામણ મારી કે આવી રીતે જો તમામ શાળાઓ પ્રયાસ કરે અને જો આમાં અભિયાનમાં જોડાય તો આપણી શાળા, આપણું ગામ, આપણું ભારત, આપણું રાષ્ટ્ર પ્લાસ્ટિક મુક્ત થઈ શકે. વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ તરફથી અમને એક એવોર્ડ પ્રાપ્ત થયેલો છે, મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા. આ 1 વર્ષ દરમિયાન અમારા એવા પ્રયાસ રહ્યા છે કે વાતાવરણની અંદર પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે જે પ્લાસ્ટિક છે એ અતિ નુકસાનકારક છે, તો એનું અમારે વ્યવસ્થાપન કઈ રીતે કરવું એના અમે આયોજનો કરેલા. કે વધારાની જે નકામી પ્લાસ્ટિક બોટલ્સ છે, જે રેપર્સ છે, એ આજુબાજુની ઘરેથી અથવા તો સ્કૂલની અંદર ક્યાંય હોય તો એને એકત્રીકરણ કરી અને એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું એના માટે અમુક અમે વિકલ્પો વિચાર્યા છે. તો શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના નુકસાન વિશે સમજ આપી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણીયને થતા નુકસાન અંગે જાગૃતિ લાવવામાં આવી. બાળકોને જન્મદિવસે ચોકલેટના બદલે મુઠ્ઠી અનાજ લાવી પક્ષીઓને ચણ નાખવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આમ અમારો અભિયાનનો મેન હેતુ છે કે પ્લાસ્ટિક આપણે કેમ ઓછું વાપરવું, તે અમારી શાળાનો મેન ઉદ્દેશ છે. અમારી શાળામાં વિદ્યાર્થીઓ નાસ્તા માટે પ્લાસ્ટિકના રેપર્સ વાળો નાસ્તો પણ નથી લઈ આવતા અને સ્ટીલના લંચ બોક્સ પણ લઈ આવે છે. પ્લાસ્ટિકના પણ લંચ બોક્સનો ઉપયોગ કોઈ નથી કરતા. પછી અમારી શાળામાં કોઈ વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય છે તો તે ચોકલેટ નથી દેતો, પણ તેના બદલામાં અમે મેદાનમાં એક વૃક્ષનું રોપણ કરીએ છીએ. નર્મદા જિલ્લાનું કેવડિયા હાલ નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. હાલ રોજના 50 થી 70,000 સહેલાણીઓ એકતાનગરની મુલાકાત લઈ રહ્યા છે. તો બીજી તરફ પ્રવાસીઓના ભારે ધસારાને પહોંચી વળવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તા મંડળ દ્વારા પણ વધારાની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. 31 ડિસેમ્બરની યાદગાર ઉજવણી માટે હોટલો અને ટેન્ટ સિટીમાં પણ ગાલા ડિનર, ક્રૂઝ પાર્ટી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2018થી અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ લોકો આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લઈ ચૂક્યા છે. બને એમ લોકોને કોઈ પણ જાતનું હેસલ ના થાય,
એના માટે એક સુખદરૂપ અનુભવ બને અને લોકો SOU અને એકતાનગરની ખૂબ સારી મેમરીઝ લઈને જાય એવો પ્રયત્ન SOU દ્વારા કરવામાં આવી રહ્યો છે. पूरी दिसंबर तो सोल्ड आउट है. आप कल देखिए, कल मंडे है. इनफैक्ट पूरी दिसंबर में मंडे स्टैचू बंद रहती है, फिर भी यहाँ पीपल आ रहे रिलैक्स करने के लिए. और स्टैचूड अच्छा है कि हम जैसे नर्मदा आरती है मंडे को खुली रहती है, तो पीपल नर्मदा आरती के लिए मंडे को एंजॉय करके चेकआउट करके स्टैचू देख के ट्यूसडे भी ऐसे भी जा रहे हैं. बस यही यहाँ पे जोर शोर से तैयारियां हो रही है. न्यू साल सभी का अच्छा हो, तो बेसिकली हम न्यू ईयर मनाने के लिए यहाँ पे आए स्टैच्यू ऑफ यूनिटी. इट्स वन ऑफ द बेस्ट प्लेस टू विजिट. આંખના પલકારે ચાંદીનો ભાવ ગગડ્યો છે. ચાંદીનો ભાવ 2,40,000 નોંધાયો છે, તો સોનાનો ભાવ 1,41,000 પર પહોંચ્યો છે. તો ચાંદીના ભાવ છે તેમાં જે પ્રકારથી ઘટાડો નોંધાયો છે, ચાંદીનો ભાવ 2,40,000 નોંધાયો છે. જ્યારે સોનાના ભાવની વાત કરવામાં આવે તો સોનાના ભાવ છે તે સતત વધી રહ્યા છે. સોનાનો ભાવ હવે 1,41,000 પહોંચ્યો છે. તો ચાંદી અને સોનાના ભાવમાં ફેરફાર. સોના ચાંદીના ભાવમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. હજુ પણ સોના ચાંદીનો ભાવ વધારો કેટલો વધશે તેને લઈને અનેક સવાલો છે. આ સવાલો વચ્ચે ખાસ કરીને મારી સાથે જીગરભાઈ સોની કે જેઓ અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે, તેમની સાથે વાત કરીશું. બેન, આપણે જાણીએ છીએ કે વૈશ્વિક પરિસ્થિતિ હાલમાં પણ તરફેણ કરી રહી છે સોના અને ચાંદીના ભાવ વધારાને. આપણે જોઈએ છીએ કે અમેરિકા દ્વારા હમણાં નાઇજીરિયા ઉપર ISના શિકાના ઉપર હુમલો કરવામાં આવ્યો. સેફ હેવન બાઇંગ તરીકે લોકોએ ગોલ્ડની ખરીદારી ચાલુ રાખી છે. રશિયા ઉપર જે બેન લાગ્યો યુરોપિયન કન્ટ્રીઝ અને અમેરિકા દ્વારા, એમાં તેની પ્રોપર્ટી અને ડોલરને સીઝ કરવામાં આવ્યા. હવે રશિયા તેમજ બીજી કન્ટ્રીઓ પણ આ સમજી ભવિષ્યમાં એમના ડોલર સીઝ ન થાય માટે સેન્ટ્રલ બેન્કો વિવિધ દેશોને અત્યારે સોનામાં ખરીદી કરી રહી છે. બ્રિક્સ દેશો દ્વારા હાલમાં જે પોતાની કરન્સી લાવવાની તરફેણ કરી રહ્યા છે તેની અંદર પણ તેઓ ગોલ્ડનું પરચેસિંગ કરી રહ્યા છે. અને સૌથી મોટી વાત એવી છે કે ચાઇના દ્વારા 1/1/2026થી એટલે કે 1 જાન્યુઆરી 2026થી એક્સપોર્ટનું લાયસન્સ મૂકવામાં આવ્યું છે. અને EV બેટરીઝ તેમજ સોલરની અંદર અને ઇન્ડસ્ટ્રીઝ યુઝની અંદર ચાંદીની ડિમાન્ડ ખૂબ જ વેગવંતી પકડી છે, જેના હિસાબે આજે ભાવ આપણને 2 લાખ ઉપર જોવા મળી રહ્યો છે. આવનારા વર્ષોમાં સોનાની અંદર 1,80,000નો ભાવ અંદાજિત મને એવું લાગે છે અને ચાંદી 3.5 લાખને ક્રોસ થાય અને ભવિષ્યમાં કદાચ એ 5 લાખ પણ આવી શકે એવું મને લાગી રહ્યું છે. વડોદરામાં કરોડોનો દારૂનો જથ્થો નાશ કરાયો છે. રૂપિયા 1.71 કરોડના વિદેશી દારૂ પર રોડ રોલર ફેરવીને નષ્ટ કરવામાં આવ્યો છે. 17 પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. કોયલી ખાતે 50,000 દારૂની બોટલ પર રોડ રોલર ફેરવ્યું છે. 4 ઝોન હેઠળ પકડાયેલ દારૂ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં કરાઈ છે કાર્યવાહી. ચાલુ વર્ષે કુલ 7.50 કરોડનો દારૂ નાશ કરવામાં આવ્યો. 115 જેટલા બુટલેગરોને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા. 15 જણાને વડોદરામાંથી તડીપાર કરાયા છે. નર્મદા જિલ્લામાં 150થી વધુ લોકોની ઘર વાપસી. ખ્રિસ્તી બનેલા લોકોને ફરી હિન્દુ બનાવવામાં આવ્યા. આદિવાસી સમાજના લોકોને ફોસલાવીને ખ્રિસ્તી બનાવ્યા હોવાનો આક્ષેપ છે. પાદરીઓ દ્વારા આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ છે. આદિવાસીઓને છેતરાઈ ગયા હોવાનું લાગતા તેઓની ઘર વાપસી કરાઈ. રાષ્ટ્રીય આદિવાસી જાગરણ મંચ સાધુ સંતો દ્વારા આવા ઘર વાપસીના પ્રયાસો સતત કરવામાં આવે છે. રાષ્ટ્રીય આદિવાસી મંચ, ધર્મ જાગરણ, ધર્મ પ્રસાર વિભાગ, આ વિસ્તારના સાધુ સંતો ભક્તો દ્વારા આવા ખ્રિસ્તીઓના ચુગાલમાં ફસાઈ ગયેલા આદિવાસી લોકોને ફરી અમે સમજાવી અને પોતાના સ્વધર્મમાં લાવીએ છીએ. 150 લોકો ફરી આ ઘર વાપસી કરી. 31st ને લઈને વલસાડ પોલીસ એલર્ટ મોડ પર છે. પાડોશી રાજ્યની સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લામાં 36 જેટલા પોઈન્ટ ઊભા કરી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પાર્ટી પ્લોટો, ફાર્મ હાઉસ, હોટલો પર પોલીસની બાજ નજર છે. નવા વર્ષને લઈને જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર થઈ સઘન ચેકિંગ હાથ ધરાયું છે.
પાડોશી રાજ્યમાં દારૂની છૂટને લઈને દારૂ પીને ગુજરાતમાં પ્રવેશતા લોકોને પકડીને કાયદાના પાઠ ભણાવવા પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર. બાગબાન 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના. ડમ્પર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. બાઇક સવાર યુવક ઘાયલ થયો છે. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો અમદાવાદમાં અકસ્માતની ઘટના. ડમ્પરની ટક્કરથી બાઇક ચાલક ઘાયલ. અમદાવાદના બાગબાન 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે બેફામ ડમ્પરે બાઇક સવારને ટક્કર મારી હતી. બાઇક ચાલક ઘાયલ થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો અકસ્માતની ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. બાગબાન 4 રસ્તા પાસે અકસ્માતની આ સમગ્ર ઘટના બની છે. બેફામ ડમ્પરે બાઇક સવારને મારી ટક્કર.